નથી વાંધો. એમરજન્સીમાં લઈને આવ્યા છે બાટલા સડે ખાધી કાલે હતા તો ભગવાન જાણે. ઓલો પંખો કરો હવે આ ચડાવવાનો છે કસરે જાય પછી મોટો પૂજા કેટલી કીધા પૂજા કેટલી કીધા Nanti kadang punya. तो અમે હે ને ધોકિયા હોસ્પિટલમાં વરસાદ વરસે અટણ ચાલુ છે બધા. બાથરૂમ ગઈ હતી બાથરૂમમાં બાટલો એને કીધું તો કાચમાં લઈને જઈ શકો એટલી વારમાં કેટલો લોહી આવા બાટલામાં દુખે ખબર નહીં સિરિંજ હાથમાં આખી રાત ટૂંકમાં ઝાડા બહુ થયા વચ્ચે દવા ચાલુ છે લુણીધર સાહેબની તો ઝાડા ને પેટમાં બહુ જ દુખનું આખી રાત ઓપરીને બાથરૂમ ટોયલેટ જ કર્યું પછી અટાણ ફ્લેટ આવ્યા બેસ્ટ ઘણાએ રેકમેન્ડ કર્યું કે ધોકિયા સાહેબનો સારું તો અહીંયા આવ્યા ને અહીંયા રિપોર્ટ તો જે નહોતા આવ્યા 5 વાગે આવી ગયા અને અત્યારે 2 બાટલા પૂરા થયા નાના આ મોટો સળેલો છે એના પછી બીજો મોટો હે સડી ગયો છે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે કે રજા આપી દીધી કે રોકાવાનું થાય. સીતારામ બધાને તો અમે એને ઘરે આવતા રહ્યા રિપોર્ટ આવે ગયા 5 વાગે ડૉક્ટર આવ્યો પછી રિપોર્ટમાં કંઈ નથી આવ્યું બધા રિપોર્ટ મેં કીધું કે મારે કરવા ટોટલી વિટામિન્સનો અને લગભગ જે રિપોર્ટ બધા ટૂંકમાં થતા હોય ને એ બધા મારે કરવા તો મારું એક મનસામાં થઈ જાય
તો બધા રિપોર્ટ કર્યા તો બધા રિપોર્ટ નોર્મલ છે. રિપોર્ટમાં કંઈ આવતું નથી. ગજારા સાહેબના અહીંયા રિપોર્ટ કર્યા હતા એમાંય કંઈ ન આવ્યું. આજે આ ધોકિયા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા તો એમાંય રિપોર્ટમાં કંઈ નથી આવ્યું. બોલો, માથું હાંક ઉતરવાનું નામ નથી લેતું, તાવ હે કે જવાનું નામ નથી લેતું, પેટ દુખણું હતી મટવાનું નામ નથી લેતું. હું ઘરમાં ઓછી ને સંડાસમાં વધારે વહા એ હે ને ટૂંકમાં 4 બાટલા ચડાવ્યા 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી. હજી કાલે સારું ન થાય તો એક આવી જો ને 3 દિવસ પછી આવી જાઓ. ને આ સિરિંજ ટૂંકમાં કાઢીને તો હાથમાં રાખી 3 દિવસની દવા આપી. જો કંઈ ન થાય તો 3 દિવસ પછી કે બતાવે જાય જોઈ કે. તો બોલો આમ શું કરું? રિપોર્ટમાં કંઈ નથી આવતું. બધાય કે કુતિયાણામાં ઉકલેટે કે પોઈ જાવ ત્યાં ઉકલેટે રિપોર્ટ કરાવે એવા ટૂંકમાં. તો જોઈએ, તમે બધા પ્રે કરજો કે જે કાંઈ પણ હોય મને જલ્દી સારું થઈ જાય. તો એ હતું હેલ્થ અપડેટમાં. આવજો બધા. સીતારામ.